હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાનો જામ બનાવીશું અને અત્યારે ફ્રૂટ્સ બધા એકદમ સરસ આવતા હોય અને એમાં પણ આપણે એકદમ નેચરલ ફ્લેવરની સાથે તૈયાર કરીશું. અને એક તો ચેક કરવાની જ ખૂબી છે કે આપણે જામ આપણો કૂક થયો છે કે નહીં. એ જો તમે રીત જાણી ગયા ને પરફેક્ટ, તો તમારો જામ છે એ ક્યારેય ખરાબ નહીં થાય. તો સૌથી પહેલાં અત્યારે સફરજનની સિઝન છે, તો આપણે સૌથી પહેલાં 2 નંગ જેટલા સફરજન લીધા છે અને એમાંથી એમનો જે કચરાવાળો ટૂંકમાં કહીએ દાંડલાવાળો બીજવાળો ભાગ છે એ દૂર કરી અને એમના મીડિયમ એવાળા આપણે પીસીસ કરી લેવાના છે. તો બંને એપલના આપણે આ રીતે ટુકડા કરી લઈશું કે ઝડપથી કૂક થઈ જાય એ રીતે આપણે એમના છાલની સાથે ટુકડા કર્યા છે, એટલે સારી રીતે ધોઈ અને પછી લેવાના છે. અને નેચરલ કલર માટે થઈ અને મેં અત્યારે એક બીટનો મીડિયમ સાઇઝનો ટુકડો લીધો છે. જો વધારે પડતો આપણે ડાર્ક કલર કરવો હોય, વધારે ડાર્ક કલર ગમતો હોય તો થોડુંક બીટ છે એ વધારે લઈ શકાય, પણ એકદમ માઇલ્ડ કલર કરવો છે એટલે મેં નાનો ટુકડો લીધો છે બીટનો. અને હવે એક આપણે પેન લેશું અને પેનની અંદર અડધો ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે. પાણી એમની અંદર લઈ લેશું અને આપણી પાસે રહેલા જે બીટ અને સફરજનના ટુકડા છે એમને લઈ લેવાના છે અને એમની અંદર ટ્રાન્સફર કરી અને ઢાંકણ ઢાંકી અને આપણે એમને કૂક કરવાના છે. તો પાણી થોડુંક ઓછું લાગે છે તો થોડુંક પાણી હજુ આમની અંદર આપણે અડધો ગ્લાસ જેટલું એડ કરી દઈશું. એટલે લગભગ તમારી પાસે 2 બાઉલ જેટલા ફ્રૂટ્સ હોય, 2 એપલ હોય તો તમે પોણો ગ્લાસ, સ્ટીલનો મોટો ગ્લાસ હોય એ પોણો ગ્લાસ ભરી અને પાણી છે એ એડ કરી શકો છો. અને હવે નેચરલ આપણે એમનો સરસ ટેસ્ટ લાવવા માટે થઈ અને એક ઓરેન્જ લીધું છે, જે અત્યારે કીનું ઓરેન્જ અત્યારે બહુ આવે છે, એની સિઝન ભરપૂર છે. તો મોટી સાઇઝનું એક લીધું છે અને આપણે એમનું જ્યુસ કાઢી લઈને, ખરેખર આમાંથી ખૂબ જ સુગંધ સરસ આવે છે, તો એમનો એક ટુકડો છે એ ખાવાની ઈચ્છા થઈ ગઈ. તો આપણે એમનો જ્યુસ કાઢી લઈશું અને આમનો જ્યુસનો આની અંદર ઉપયોગ કરીશું ને એટલે એમની ફ્લેવર છે, એમનો ટેસ્ટ છે, આપણા જામની અંદર ખૂબ જ સરસ આવશે. કારણ કે એપલની અંદર કોઈ એમની ખાસ અરોમા, એની ફ્લેવર એવી નથી હોતી. તો આપણે આ ઓરેન્જનું એમની અંદર એડ કરીશું જ્યુસ, એટલે ખૂબ જ સરસ એમની સુગંધ છે એમની અંદર આવશે. તો અત્યારે 1 ગ્લાસ ભરાઈને આપણી પાસે જ્યુસ છે એ તૈયાર થઈ ચૂક્યું છે અને આપણા એપલના ટુકડા છે એ પણ કૂક થતા હતા, તો એમને આપણે ચેક કરી લઈએ. તો આ રીતે હળવે હાથથી પ્રેસ કરીશું અને તમે જુઓ બીટરૂટે પણ એમનો કલર છે એ હળવો છોડવાની શરૂઆત કરી દીધી છે. અને મીડિયમ ફ્લેમની ઉપર એ કૂક થશે ને એટલે આટલા પાણીની સાથે એ પ્રોપર કૂક થઈ જશે અને સાથે સાથે આપણું પાણી છે એ પણ વેસ્ટ નીકળશે નહીં અને બસ એમાં ને એમાં એ રહી જશે અને સારી રીતે આપણા એપલ છે એ કૂક થઈ જશે. તો હજુ આપણે એમને 2 થી 3 મિનિટ માટે કૂક કરી લેશું. એમને ટોટલ કૂક થતાં બહુ ઝાઝો સમય નહીં લાગે, 5 થી 7 મિનિટની અંદર મીડિયમ ફ્લેમની ઉપર એ સારી રીતે કૂક થઈ જશે. અને વાસણની જાડાઈ અને ગેસની ફ્લેમ ઉપર ટાઈમ છે એ થોડોક વધુ કે ઓછો થઈ શકે છે. આ રીતે મેસરની મદદથી આપણે મેસ કરીએ અને જોઈએ કે એપલ છે એકદમ સરસ છે એ મેસ થઈ જાય છે, મતલબ છે કે એ પરફેક્ટ કૂક થઈ ચૂક્યા છે. તો વધારે આપણે એમને કૂક કરવાની પણ જરૂર નથી. તો બસ હવે આપણે એમને એક પ્લેટની અંદર કાઢી લેશું, જેથી કરી અને એકદમ ઝડપથી એ ઠંડુ થઈ જાય. અને આપણે એ ઠંડુ થઈ ગયા બાદ મિક્સી જારની અંદર ટ્રાન્સફર કરી અને આપણે એમની એકદમ સરસ પ્યુરી છે એ રેડી કરવાની છે. જુઓ, છાલની સાથે આપણે કર્યું છે એટલે શું થાય કે છાલનો ભાગ આમાં જેટલો પીસાય એટલો આવી જશે, અથવા આપણે શું થશે કે એમને ગાળી લેશું જ્યુસ ગાળવાના ગરણાથી, એટલે વધારાનો જે કંઈ બીટરૂટ છે એ કૂક કદાચ ન થયું, ઓછું કૂક થયું હોય તો એમનો કોઈ મોટો પીસીસ રહી ગયું હોય તો એ પણ નીકળી જશે અને છાલનો પણ કોઈ ભાગ હશે તો એ પણ એ દૂર થઈ જશે અને એકદમ સરસ સ્મૂથ ટેક્સચરવાળું આપણું જામ છે એ બની અને તૈયાર થશે. અને બાળકોને જે બજારની અંદર આર્ટિફિશિયલ કલર અને જે ફ્લેવરવાળા જામ મળે છે, તો હું તમને ચોક્કસથી સજેસ્ટ કરીશ કે પ્લીઝ બાળકોને એ બધા ફ્લેવર અને કલરવાળા જામથી દૂર રાખો અને ઘરે તમે બનાવી અને ખવડાવો. થોડીક મહેનત થશે પણ ખૂબ જ સરસ બનશે. અને હવે 1 ગ્લાસ ભરી અને મેં ખાંડ લીધી છે. ખાંડની જગ્યાએ ચોક્કસથી સાકરનો પાવડર લઈ શકાય. અને હવે આપણી પાસે રહેલું જે ઓરેન્જનું જ્યુસ હતું એ ગ્લાસ જ્યુસ છે આમની અંદર જ એડ કરી દઈશું અને ચાસણી માટે આપણે કોઈ પાણીનો ઉપયોગ ન કરતા આપણે એ પાસે રહેલું ઓરેન્જ જ્યુસની સાથે જ આપણે ખાંડને સારી રીતે પીગળવા દેવાની છે. તો લગભગ 2 થી 3 મિનિટની અંદર મીડિયમ ફ્લેમની ઉપર તમે જોશો તો આપણી ખાંડ છે એકદમ સારી રીતે પીગળી જશે અને જ્યુસ છે એ ઉકળવા લાગશે. તો વધારે વાર આપણે એમને રાખવાની નથી, માત્ર ખાંડને પીગળે ત્યાં સુધી જ આ રીતે કરી લેશું. અને ત્યારબાદ આપણી પાસે રહેલો જે એપલવાળો પલ્પ છે એ પણ આખો ગ્લાસ ભરાય અને તૈયાર છે. પલ્પ થોડુંક વધારે છે અને આપણી પાસે ખાંડ છે થોડીક ઓછી માત્રામાં લેવાની છે, એટલે પોણો ગ્લાસ ખાંડ હશે તો પણ ચાલશે. અને જો બાળકોને વધારે સ્વીટનેસ પસંદ હોય તો બધા જ તમે એમને એક સરખા લઈ શકો છો. અને હવે આપણે એમને સારી રીતે કૂક થવા દેવાનું છે, ઉકળવા દેવાનું છે.
અને જુઓ આમને ચેક કરવાની મેં તમને કીધું હતું કે પરફેક્ટ રીત છે એ તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે એન્ડ સુધી કે કઈ રીતે આપણે એમને ચેક કરવાનું છે. તો અત્યારે લગભગ 4 થી 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમની ઉપર એ કૂક થયું તો આપણું મિશ્રણ છે સરસ ઘટ થઈ ગયું છે અને સાથે સાથે એ ટ્રાન્સપરન્ટ પણ થવા લાગ્યું છે. તો અત્યારે એકદમ સરસ ઘટ થઈ ચૂક્યું છે. તો આપણે એમને ચેક કરવાનું 2-3 વખત કદાચ ચેક કરવું પડે તો આપણે ચેક કરીશું. અને ચેક કરવામાં જુઓ આ રીતે કોઈ પણ એક ફ્લેટ વાસણ લેવાનું છે અને એમની અંદર 1-2 ડ્રોપ્સ છે એ આમના લઈ લેશું જામના, અને આપણે એમને જુઓ આ રીતે સીધી કરવાની છે. પ્લેટને સીધી કરીશું એટલે શું થશે, તમે જુઓ ભાગ છે જામનો એ હલી અને નીચે આવી ગયો છે અને થોડોક પાણીવાળો ભાગ છે ઉપર દેખાણો છે. તો હજુ આપણું જામ છે પરફેક્ટ કૂક થયું નથી. જો આ બેઝ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેશું ને તો થોડો ટાઈમમાં એમની અંદર ફૂગી થવા લાગશે અને આપણું જામ છે ખરાબ થઈ જશે, આપણી મહેનત અને પૈસા બંને બગડશે. તો હજુ આપણે 1-2 મિનિટ એમને કૂક થવા દેશું અને ત્યારબાદ ચેક કરીશું. હું જો તાવીથામાંથી પાડું છું ને તો પણ એ ઝડપથી પડતું નથી. એકદમ મેં સીધી ડીશ કરી લીધી છે, આ રીતે સીધી કરું છું એટલે હલાવું છું, છતાં પણ તમે જોઈ શકો છો કે આપણું ડ્રોપ્સ છે જામનું બિલકુલ એમની જગ્યાને છોડતું નથી. એમનો મતલબ છે કે આપણો જામ છે એકદમ પરફેક્ટ કૂક થઈ ગયો છે અને ખૂબ જ સરસ ટ્રાન્સપરન્ટ દેખાય છે. એમનો નેચરલ કલર પણ એટલો સરસ દેખાય છે અને ટેસ્ટ કરશો ને બનાવીને તો તમને ખ્યાલ આવશે કે ખરેખર ખૂબ જ ટેસ્ટી, એકદમ નેચરલ કલર, નેચરલ ફ્લેવરની સાથે આપણો જામ છે એકદમ ઝટપટ બની અને તૈયાર થઈ જશે. તો બાળકોને લંચ બોક્સની અંદર કોઈ પણ પરાઠાની સાથે, બ્રેડની સાથે, રોટલીની સાથે કે ભાખરીની સાથે, કોઈ પણની સાથે એકવાર આ જામ બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી લાગશે. અને આજનો વિડીયો તમને કેવો લાગ્યો મિત્રો એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો ખાસ તમારા નાના બાળકોવાળા જે કોઈ ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર્સ હોય એમની જોડે ચોક્કસથી શેર કરજો, જેથી કરી અને એ પણ એમના બાળકોની માટે આ જામ છે આ અત્યારે એપલની સિઝનની અંદર ચોક્કસથી બનાવે. અને તમે જો હજુ સુધી વિડીયોને ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.